અમરેલી માં શાસક પક્ષ ભાજપના જ નેતા હિરેન હિરપરાએ અધિકારીઓના પાપનો કર્યો પર્દાફાશ। હિરેન હિરપરાએ આરોપ લગાવ્યો કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જનતા હેરાન પરેશાન છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર્સ કાળી કમાણી કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો। એટલું જ નહીં, નેશનલ અને સ્ટેટ હાઈવેમાં કાયમ ગુણવત્તાનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો। બિસ્માર નેશનલ અને સ્ટેટ હાઈવેનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે માંગ કરી। હિરેન હિરપરાએ દાખલારૂપ કાર્યવાહીની પણ માંગ કરી। તેમણે લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે સ્ટેટ હાઈવે, માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડ કે જિલ્લા તાલુકા પંચાયત હસ્તકના નવા બનતા રોડ કે રીકાર્પેટ ડામરના સેમ્પલ થર્ડ પાર્ટી કે લેબમાં ક્યારેય ફેલ થયા હોય તેવો દાખલો જ નથી, તો ગેરંટી સમયમાં રહેલા રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેર થયા હોય તેવા દાખલાઓ પણ જનતાની જાણમાં નથી। હા, દંડ કેટલાક ચોક્કસ થયા છે, પરંતુ કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનો ઉલ્લેખ કર્યો। ઉપરાંત રેતીના લીઝના પાસના નામે પણ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો તેમણે દાવો કર્યો। ભાજપના જ નેતા હિરેન હિરપરા, જેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો ગંભીર આરોપ લગાવ્યો છે। રોડ રસ્તા એ પછી નેશનલ હોય કે સ્ટેટ હાઈવે હોય, માર્ગ અને મકાન વિભાગના હોય કે પંચાયત વિભાગના હોય, ખરાબ હોય છે, બિસ્માર હોય છે, તેમાં સમારકામ બરાબર થતું નથી તેવો પણ આરોપ તેમના તરફથી લગાવવામાં આવ્યો છે। અમરેલી ભાજપના નેતા હિરેન હિરપરાએ પત્ર લખીને અધિકારીઓના પાપનો પર્દાફાશ કર્યો। ભ્રષ્ટાચારના વધેલા વ્યાપને લઈને અમરેલી ભાજપના નેતાઓ ધુઆપુઆ। રોડ રસ્તા મુદ્દે અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષ હિરેન હિરપરાના લેટર બોમ્બ બાદ વધુ એક ધડાકો। પૂર્વ સાંસદ નારણ કાછડિયા, જેમણે સરકારી કામકાજમાં ભ્રષ્ટાચારને લઈને મોટો આરોપ લગાવ્યો। સરકારે ફાળવેલા 1 રૂપિયામાંથી માત્ર 30 પૈસાનું કામ થાય છે તેવો આરોપ નારણ કાછડિયાએ લગાવ્યો છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રોડ રસ્તાનો સત્યાનાશ થયો। અમરેલી જ નહીં, રાજ્યભરના રોડ રસ્તા ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો। રસ્તા સારા ન હોવાના કારણે રેલવેમાં મુસાફરી માટે મજબૂર બન્યાનો નારણ કાછડિયાએ દાવો કર્યો। અમરેલીથી સુરત જવામાં બિસ્માર રોડના કારણે 18 કલાકનો સમય થઈ જાય છે। ડામર પાણીનું વેર નહીં, પણ ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તા તૂટ્યા હોવાનો દાવો કર્યો। સાહેબ ફરિયાદ કરી રેતીની, તો એના ગામમાં પંચાયતનું કામ ચાલતું હતું, ત્યાં રેતીનો ઢગલો પડ્યો હતો। એ ત્યાં ખાણ ખનીજ વાળા જઈ અને 1,60,000નો દંડ આપ્યો। એ સરકારી કામ જ હતું, તો સરકારી કામ તો કોન્ટ્રાક્ટરના રોડના હાલે, રસ્તાના હાલે, બિલ્ડિંગોના હાલે, કરોડો રૂપિયાની રેતી એમાં વાપરે છે। આ રેલવેના કામમાં કરોડો રૂપિયાની માટી અત્યારે ઉપાડી લીધી છે। 4 લાખ ટનનું 4 લાખ ઘન મીટર માટી ઉપાડી છે, એનો કોઈ રોયલ્ટીનો પાસ નથી કે કશું નથી। તો સામાન્ય માણસને માટે જ આ બધી મુશ્કેલીઓ છે। કોન્ટ્રાક્ટરોને કોઈ મુશ્કેલી નથી, એને બધું જ મળી જાય છે, કારણ કે અધિકારીઓ આરે સેટિંગ હાલે છે। સાહેબ તમને કહું ને, મેં તમને કીધું ને, મારા 30 પૈસાનું મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી। અત્યારની જે પરિસ્થિતિ છે એમાં 30 પૈસાનું, હા, અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં યતિશોક્તિ નથી, કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી। તો અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આરોપ ન માત્ર હિરેન હિરપરા પણ નારણ કાછડિયા, પૂર્વ સાંસદ અમરેલીના, તેમણે પણ લગાવ્યો। નારણ કાછડિયાએ આક્રોશ વ્યક્ત કર્યો જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેને લઈને। પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ સરકારી કામકાજમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે નિવેદન આપ્યું કે સરકારે ફાળવેલા 1 રૂપિયામાંથી માત્ર 30 પૈસાનું જ કામ થાય છે। સીધી રીતે તેમણે કહ્યું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મિલીભગત કરે છે, જેના કારણે રોડ રસ્તાની ગુણવત્તા આટલી હદે ખરાબ થાય છે। રસ્તા સારા ન હોવાના કારણે અંતે તો લોકોને જ ભોગવવાનો વારો આવે છે। લોકો રેલવેમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। અમરેલીથી સુરત જવું હોય તો ખરાબ રસ્તાના કારણે 18 કલાકનો સમય વીતતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના કારણે અમરેલીમાં રસ્તા ખરાબ છે। સારા રસ્તા ન હોવાના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। રોડ રસ્તાનું સત્યાનાશ થઈ ગયું, જેની પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે, જેના કારણે ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તાના કામોમાં જે
વસ્તુઓ વપરાવી જોઈએ તેવી વપરાતી નથી, કેમ કે ₹1 કામ જો સરકાર મંજૂર કરતી હોય માત્ર 30 પૈસાના કામ થાય છે, બાકીના રૂપિયા જાય છે ક્યાં, તે સૌથી મોટો સવાલ. રાજ્યભરના રોડ રસ્તા ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હોવાનો આરોપ નારણ કાછડિયાએ લગાવ્યો.